સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। વહેલી સવારે 5 વાગે મહાકાલી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામાં આવ્યા હતા। નવરાત્રિની પહેલી આરતી કરવામાં આવી હતી। ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠમાંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિને લઈ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામાં આવ્યા હતા। મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। પાવાગઢ નિજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે। રોપવે પણ 5 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યો હતો। પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મૂકવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જય માતાજી। શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ખૂબ જ આનંદ ભક્તિમય હર્ષોલ્લાસવાળા વાતાવરણની અંદર માય ભક્તો માના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે। આખી રાત પહાડ ઉપર અવિરત પ્રવાહ ભક્તોનો ચાલુ રહ્યો અને સવારે 5 વાગે મંદિરના દ્વાર ખુલતા આરતીની અંદર સૌ ભક્તો સામેલ થયા અને માના ગુણગાન ગઈ અને માની આરતીનો લાભ લીધો। આ ચૈત્રી નવરાત્રિના પર્વે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા હું સૌને શુભેચ્છા પાઠવું છું। મા જગતજનની સૌની ઈચ્છાઓને પૂર્ણ કરે, વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌનું કલ્યાણ થાય એવી મંગલ કામના કરું છું। મંદિરની અંદર આવી રહેલા દરેક ભક્તોની બધી જ પ્રકારની સગવડો પૂર્વ તૈયારી સારી હોવાના કારણે સારી રીતે સચવાઈ રહી છે અને પરિસ્થિતિ પ્રમાણે અમે બધાને દર્શન કરાવી રહ્યા છીએ। જય માતાજી। અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી એ માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે। અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે। આપણે બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે। રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય અમે આપના માધ્યમથી ફોલવાળા છે વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતાની કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને ખૂબ જ મદદ કરે।